સાવલીમાં રેશન કાર્ડમાં મોટી ગેરરીતિનો મામલો સામે આવ્યો। એક પરિવારની પાસે 2 રેશન કાર્ડ હોવાના આક્ષેપ થયા। બંને કાર્ડ એક્ટિવ હોવાથી અનાજ લેતા હોવાનો પણ આક્ષેપ થયો। સેવા સદન ખાતે લોકોએ બેનરની સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ડુપ્લિકેટ રેશન કાર્ડ રદ કરવા માટે લોકોએ માંગ કરી। સરકારી તંત્રની કામગીરી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો। ગેરરીતિ બંધ કરોના નારા સાથે તંત્રને રજૂઆત કરવામાં આવી। 5 મહિનાથી તપાસ ન થતા લોકોમાં પણ ભારે રોષ। હાથમાં બેનર લઈને લોકોએ તંત્રની સામે સૂત્રોચ્ચાર કર્યા। જો કદાચ એક ઘરમાં 2 વ્યક્તિના રેશન કાર્ડ પકડાય તો તાત્કાલિક ધોરણે બંને કાર્ડ રેશન કાર્ડ રદ કરવા પડે, તેઓને ભરપાઈ કરવી પડે અને તેઓની ઉપર ફોજદારી રાહે પણ કાર્યવાહી પણ કરવી પડે। તેમ છતાં આજ દિન સુધી આ લોકોએ અવારનવાર મને ધક્કા જ ખવડાવેલા છે કે આજે થઈ જશે, 2 દિવસ પછી થઈ જશે, 10 દિવસ પછી થઈ જશે। અને આના માટે હું બરોડા ડીઓસો સાહેબને પણ મળીને આવેલો છું। ત્યાં પણ મેં પુરાવા આપેલા છે, ત્યાં પણ રજૂઆત કરેલી છે। તેમ છતાં આ લોકો ઉપલા અધિકારીની પણ વાત નથી માની રહ્યા। એટલે કે જે તે ટાઈમ પર તેમને ધ્યાને નહોતું, પણ અમો અરજદારે જ્યારે અરજી આપી ત્યારે તેમને ધ્યાને આવ્યું કે એક ઘરમાં 2 રેશન કાર્ડ છે તો બંને રદ કરવા પડે અને કાયદેસરની કાર્યવાહી કરવી પડે।